હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું પેન્ટનું કટિંગ કેવી રીતે કરવું। તો તૈયાર પેન્ટ આપણને આપેલું જ છે, તેના પરથી પેન્ટનું કટિંગ કેવી રીતે કરવું તે જોઈએ। તો પહેલાં આપણે માપ લઈ લઈશું। સૌથી પહેલાં તો માપી લેવાનું છે આપણે ટોટલ લંબાઈ કેટલી આવી રહી છે। તો ટોટલ લંબાઈ જે છે તે 36 ઇંચની આવી રહી છે, તમે જોઈ શકો છો। હવે આપણે મોરીની જે પહોળાઈ જે છે તે લઈ લઈશું। 7 ઇંચ મોરીની પહોળાઈ છે। ત્યાર પછી આસનનું માપ લઈ લઈશું। આસન જે છે તે 14.5 ઇંચ છે ટોટલ, બરાબર છે। તો આસનમાં આપણે કેવી રીતે માપ લઈશું, 1.5 ઇંચ ઉપરની સાઈડે રાખીશું એક્સ્ટ્રા, કારણ કે ઇલાસ્ટિકની પટ્ટી આપણે વાળવાની છે માટે તેનું માપ પણ લઈ લઈશું આપણે। એટલે 1.5 ઇંચ ઉપરની સાઈડે રાખીએ તો કેટલું આવે છે આસન, ટોટલ 16.5 ઇંચ આવી રહ્યું છે। હવે આસનની બાજુએ આપણે કેટલું માપ લેવાનું છે તે જોઈએ। 15 ઇંચ ટોટલ લઈશું, 1/2 ઇંચ આ સાઈડે અને 1/2 ઇંચ આ બાજુ। ઉપરની સાઈડે પણ કેટલું માર્જિન લેવાનું છે તે જોઈએ, કેટલું માપ લઈશું આપણે તે પણ માપી લઈશું। તૈયાર પેન્ટનું માપ આપણને આપેલું છે તે આપણે બધું જ માપ આપણે પહેલાં લઈ લઈશું, પછી કટિંગ કરીશું। તો ટોટલ 12.5 ઇંચ આવી રહ્યું છે। બંને સાઈડે આપણે સિલાઈ માટેનું માર્જિન એડ કર્યું છે, તો એ રીતે બરાબર છે। તો ફ્રેન્ડ્સ, પેન્ટના કટિંગનો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલો જ છે, લાઈવમાં જઈને તમે જોઈને શીખી શકો છો કે ફૂલ કટિંગ કેવી રીતે કરવું। તેમ છતાં હું તમને મોટી આઈડિયા આપી દઉં છું કે કેવી રીતે કટિંગ કર્યું મેં। તો ઉપરની સાઈડે 12.5 ઇંચ લીધું છે। ટોટલ લંબાઈ જે છે તે 4 ઇંચ એક્સ્ટ્રા આપણે વધારી છે, બરાબર છે। 4 ઇંચ એટલે 36માં 4 આપણે 4 ઇંચ એડ કરીએ તો 40 ઇંચ થાય। 2 ઇંચ નીચેની સાઈડે પટ્ટી વાળવા માટે અને 2 ઇંચ ઉપરની સાઈડે ઇલાસ્ટિકની પટ્ટી વાળવા માટે। નીચેની સાઈડે આપણે ક્રોસમાં આ રીતે કટિંગ કર્યું છે, કારણ કે આસનની બાજુએ જ્યારે આપણે પહેરીએ છીએ પેન્ટ ત્યારે ખેંચાઈને વચ્ચેની સાઈડથી ઉપર આવતું રહેતું હોય છે, તે ન આવે તેના માટે આપણે આ પ્રમાણે ક્રોસ આપ્યો છે। આ સાઈડે આપણે 12.5 ઇંચે નિશાન કર્યા પછી ત્યાંથી આપણે 15 ઇંચે આ રીતે 15 ઇંચે આસનના ભાગે આપણે એ પ્રમાણે કટિંગ કરવાનું છે। અને લંબાઈ જે છે તે 16.5 ઇંચ આપણે આવી હતી તે રીતે, કારણ કે આ સાઈડે આટલું માર્જિન આવશે આપણું પટ્ટી વાળવા માટે, આટલું કાપડ અંદરની તરફ આવશે, તો ટોટલ 14.5 ઇંચની આસન થઈ જશે આપણું। તો આ પ્રમાણે પેન્ટનું કટિંગ કરવાનું રહેશે। ત્યાર પછી જે 12.5 ઇંચ આવે છે, ટોટલ 12.5 ઇંચ આવશે, તેનો અડધો ભાગ જે છે આ નિશાન અહીંયા કરેલું છે મેં, 6.25 ઇંચે નિશાન કર્યું છે આ રીતે। તો એમાં આપણે 3.5 વચ્ચે રાખવાની છે મેઝર ટેપ, અને 7 ઇંચનું આપણે મોરી કરવાની હતી, તો 1/2 ઇંચ 5 ઇંચ જેટલું આ સાઈડે અને 5 ઇંચ જેટલું આ સાઈડે, બંને સાઈડે આપણે સિલાઈ માટેનું માર્જિન રાખ્યું છે। તો આ પ્રમાણે તમારે પેન્ટનું કટિંગ કરવાનું રહેશે। આ સાઈડેથી આપણે શેપ આપી દઈશું, આ બાજુથી પણ પેન્ટનો શેપ આપી દઈશું આ પ્રમાણે। તો પેન્ટના કટિંગનો ફૂલ વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલો છે, તેમાં જઈને તમે જોઈને શીખી શકો છો ફૂલ પેન્ટનું કટિંગ કેવી રીતે કરવું। લાઈવમાં મારી ચેનલમાં અપલોડ કરેલો છે, તેમાં જઈને તમે જોઈને શીખી શકો છો। તો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય હજી સુધી, તેઓએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી। વિડીયો અગર સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરવો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।